ઓકે, રજની શરૂ કરે છે. ઓકે. શ્રી હા સદગુરુદેવ બીજું કરો. સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કહન તું નાવિક મળ્યો. ઓ ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના ભયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ બળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિષેકા ઇન મળે. આયુ સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સોમો મોક્ષુ વજળકે પરદ્રવ્ય ના તો છૂટે. રાગ દ્વે શરુચે ન પન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપજ્ઞા ન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ઝરણ ચંદ્ર તને નમો. કરુણા કારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડે ઊંડે ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાલા વિલાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. લસિક ચોથું કોણ આવ્યું છે? મંજુબેન આવ્યા? મંજુલા મંજુબેન આવ્યા. આવ્યા. સારું જય સારું. ઓકે. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. અચ્છા, આપણે હા. બે 61 એટલે શ્લોક આવે છે. આપણે આપણે PDF વાંચવું છે. 196મો પ્રવચન
196મું પ્રવચન. આ 96 પ્રવચન છે ને એ શ્લોક હા ઉપર છે, બીજા નેક્સ્ટ 2 હા શ્લોક છે, તો એનું હા, તમારે તો વાંચવું છે સમયસામાં કે હા, વાંચીએ પ્રવચન છે? વાંચીએ વાંચવું જોઈએ. ઓકે, ચાલો ચાલો, તો We એ ખોલું should. છું. ઓકે, તો let's see. Let me see. Can you see? I just okay, આ 97મી ગાથા અને પછી કળશ let's see. અને કળશના નંબર હતા 50 સત્તાવન 60 નંબરનો કળશ છે. અચ્છા, 60 છે ને, તો let me see. આ 58, આ 60, no, 59, let's see. 69 નહીં 60. अच्छा, एक मिनट, एक मिनट का. हाँ, तो બીજી ગાથા આવી, બરોબર है. આ 59 છે, રાઈટ? આવે છે ભાવાર્થનું. અચ્છા, 60 આવી લો. ઓકે, આ શ્લોકાર્થ. હા ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો હા, અને એ પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. અચ્છા, શું કે ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ એની જણાય છે. ઉપર એની ઉપરથી હવે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છે. ઓકે, બરાબર, ચાલો. ઓકે, બરાબર, ચાલો. ઓકે, લવણના સ્વાદ ભેદનું નિરસન, નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા જ્ઞાનથી જ થાય છે. અર્થાત જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદ વિશેષ નિરસ્ત થાય છે. સ્વાદ, ઓકે. નીચ રસથી વિકસિત નિત્ય ચૈતન્ય ધાતુનો અને ક્રોધાદી ભાવનો ભેદ કર્તૃત્વને કર્તાપણાના ભેદને ભેદતો થકો, તોડતો થકો જ્ઞાનથી જ પ્રગટ થાય છે. શું કે છે? હવે બધું ના એ જ બધું થાય છે એમ. હા જે હા, હવે રાઈટ, જ્ઞાનથી જ એ જ થાય છે બધું. હવે અચ્છા, ઓકે. હવે અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે, પરંતુ પૂતગલના ભાવને કદી કરતો નથી, એવા અર્થનો આગળની ગાથાની સૂચના રૂપ શ્લોક કહે છે. ચાલો, તો એ પછી કરશું ને. આ તો કે આ બી કરવાનું છે. કઈ નાખ્યું. હા, ચાલો, ઓકે. આ રીતે ખરેખર પોતાને અજ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના જ ભાવનો કરતા છે. પરભાવનો, પૂતગલના ભાવનો કરતા તો કદી નથી. આઈ થિંક આ બી આવવાનું છે આમાં શ્લોકમાં. એ જ વાતને દ્રઢ કરે છે. શ્લોકાર્થ. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કરતા છે એમ માનવું તથા કહેવું તે વ્યવહારી જીવોનો મોહ, અજ્ઞાન છે. ચાલો, વ્યાખ્યાન કરું છું. શેર. વોલ્યુમ વધારો. હા, થોડું વધારે. હા, વધારે. બિલકુલ વાત છે. ओमकार बिंदु संयुक्त नित्यम ध्यायन्ति योगिना બરાબર છે समदम વોલ્યુમ? औषधों से હા ओंकाराय બરાબર. ઓકે. मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी भुजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निरुद्ध निराकार प्रार्थना करो सारे समय સાઠમું કોષ પૂર્ણ સાઠ પૂરા થયા પછી હવે
જે કંઈ જણાય છે તે જ્ઞાનથી જણાય એમ કહે છે. જ્વલન પરિશું ઉષ્ણું સહિત વ્યવસ્થા ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતા. પાણીનો મૂળ સ્વભાવ શીતળ છે અને અગ્નિના નિમિત્તે ઉષ્ણ થયું એ અગ્નિનું કાર્ય. એવો બે ભેદ જાણે કોણ જેને આ સ્વરૂપનું જ્ઞાન થયું છે આત્માનું. આત્મા ભગવાન સર્વજ્ઞ જે કહ્યું એ શરીર તો જડ છે એનાથી જુદું છે. અંદર 8 કર્મ છે જ્ઞાનાવરની જડ એનાથી જુદો છે. એમાંથી પાપના પરિણામ કરે છે હિંસા જૂઠું ચોરી વિષય ભોગ આત્મા એનાથી જુદો છે. અને દયાદાન વ્રત ભક્તિ તપા ઉપવાસ આદિના વિકલ્પ કરે છે એનાથી તો આત્મા જુદો છે. એવું આત્માનું રાગથી ભિન્ન થઈને આત્મનું જ્ઞાન થાય, સમ્યક દર્શન થાય અને આત્મા જ પૂર્ણાનંદ પ્રભુ છે એવું જેને વિદમ અનુભવમાં આવે એને આત્મજ્ઞાન કહે છે. એની વાત છે પ્રભુ. એ જ્ઞાન થયું હોય એ પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતા એનો ભેદ એ સમ્યક જ્ઞાની જાણે. સમજાય છે કાંઈ છે? ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. જ્ઞાનથી એટલે જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. એ સર્વજ્ઞ સ્વરૂપને જેને દ્રષ્ટિનો અનુભવ થયો તેનું નામ આ જ્ઞાન કહેવામાં આવે છે. આવી વાતો છે. એ જ્ઞાન જેને થયું તે પાણીની શીતળતા અને અગ્નિની ઉષ્ણતાનો ભેદ એક સ્વ પર ન્યાય જાણનારો છે જાણે. અજ્ઞાનીને એની શીતળતા અને ઉષ્ણતાની ખબર નથી, કારણ કે જેને સ્વનું જ્ઞાન નથી એને પરનું જ્ઞાન યથાર્થ હોતું. આવી વાત છે. બહુ વાત બાપુ શું કહેવાય. અત્યારે તો મુશ્કેલી લાગે. આખો માર્ગ વિતરાગનો પરમેશ્વર જૈન પરમેશ્વર પરમાત્મા એનું કથન છે. સંતો દિગંબર મુનિઓ એ આડતિયા થઈને કેવળ જ્ઞાનની વાત જગતમાં મૂકે છે. માર્ગ તો ભગવાનનો છે. એ અનુભવી થયા મુનિઓ સંત દિગંબર સંત એની આ વાણી છે. સમજાય છે કાંઈ? શ્વેતાંબર પંથ 2000 વર્ષ પહેલા આમાંથી દિગંબર માંથી નીકળ્યો. શ્રદ્ધા વિપરીત થઈને એમાંથી કાનુગા શમણા 400 વર્ષ પહેલા એ શ્વેતાંબર માંથી નીકળ્યા. એ પણ શ્રદ્ધા વિપરીત થઈને. જેની વાત છે ભાઈ, આખું કામ છે. એ ચમનભાઈ આવું જે જ્ઞાન સંતો દિગંબર મુનિઓને હતું અને એ જ્ઞાનથી વાત કરે છે જગતને કે અમને પણ જે આત્મજ્ઞાન થયું એને અમે જાણનાર થયા, તેથી અમારું જ્ઞાન હવે ઠંડા ગરમનો ભેદ એ જ્ઞાન જાણે.
એક વાત. બીજી વાત, શાકના સ્વાદથી લવણના સ્વાદની, દૂધીનું કે કારેલાનું શાક છે એમાં મીઠું હોય છે. એ મીઠાનો સ્વાદ જુદો, શાકનો જુદો છે. એ ખાવું જે શાક કહેવાય છે, ખાવું શાક નથી, ખાવું તો મીઠું છે. હા હા, સમજાવું કાંઈ? એ મીઠું ના ખાવું અને શાક એનાથી ભિન્ન જાત છે. એવું જેને આત્મજ્ઞાન થયું હોય એ એની ભિન્નતાને જાણે. આજે વાત કરી હતી નહીં? શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની હતા, ગૃહસ્થાશ્રમમાં ભલે હો, આત્મજ્ઞાની. એ રાણપુર પાસે હરમતાઓ ત્યાં ભેગા થયેલા. ઘણા વર્ષની વાત છે, 57 પહેલા. એમાં 25-50 બધા મુખ ભેગા થયા છે. દૂધીનું શાક આવ્યું. આમ શાક જોઈને કહ્યું કે આમાં મીઠું છે. કેમ પણ ચાખ્યા વિના જો દૂધીના કટકા પાણી બફાય, એની જાત એવી હોય છે કે એમાં રેસા ન તૂટે. દૂધી કટકા હોય છે, એ પાણીમાં બફાય તેના રેસા ન તૂટે. એમાં મીઠું વધારે પડે તો રેસા તૂટી જાય. જેવો રેસા તૂટી ગયેલા છે, એમાં મીઠું વધારે થાય. ચાખ્યું કે ખારું દૂધ હો. શ્રીમદે તો આમ જોઈને જ કહ્યું, એ મીઠાની ખાયત અને શાકની ભીણતા એ જ્ઞાની જ્ઞાનથી જાણે. એ આ કહ્યું. બે વાત. હવે ત્રીજી, સ્વરસ વિકરસ નિત્ય ચૈતન ધાતુ અને ક્રોધાદિ વિરામ, જેની વાત છે પ્રભુ. નિજ રસથી નિવકસથી ચૈતન સ્વરૂપ ભગવાન એનું અંતરમાં સન્મુખ થઈને જે ચૈતન રસથી ભરેલી નિચાતન ધાતુનો આ ચૈતન છે, એ જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. અને જે પુણ્ય પાપના ભાવ થાય છે, દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ, એને અહીં ક્રોધ કહે છે. કેમ કે સ્વભાવથી વિરુદ્ધ છે. એવા વિરુદ્ધ ભાવ અને અવિરુદ્ધી ચૈતન સ્વરૂપ એનું ભાન જ્ઞાનથી થાય છે. આવી વાત હવે તો ઈચ્છા નહીં પડ્યું એરિયા ભાઈ એમ ઈચ્છા મેં દુઃખ રંગતો જો ગાય ખંબજમાં એમાં સસૂત્રીકરણ અને તાવ કઈ અપાણ ગોસ્તી તાવ કઈ છાનની જીવનભાઈ અપાણ પોસરી અપાણ શું લોસરી શું કાંઈ અવસ્થાની કાંઈ ખબર ન પડે. હા હા, માર્ગ જુદો બાપુ. ધર્મની ચીજ વિતરાગ કે છે, એ ચીજ જુદી છે. કે છે જેમ શાકના મીઠાશ, ખારપ અને શાકની મીઠાશની જુદાઈ સમ્યક જ્ઞાની જાણે, ધર્મી હોય એ જાણે, અજ્ઞાનીને ખબર ન પડે. કે એમ આત્મા ચૈતન ધાતુ છે પ્રભુ, જાણ જ સ્વભાવથી ભરેલો. જેમ સાકર ગળપણથી ભરેલી છે, એમ આત્મા આનંદ અને જ્ઞાનથી ભરેલો પ્રભુ છે. જેને ભગવાન આત્મા કહે, બીજાઓ જે કહે છે એની તો ખબર નથી. બધા અજ્ઞાનીઓએ કલ્પનાથી વાતો કરી છે. પણ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ, જેને એક સેકન્ડના અસંખ્ય ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન, એને જે આત્માને જાણ્યો અને કહ્યું, એ જુદી વાત છે.
એ આત્મા અંદર ચૈતન ધાતુ જાણન સ્વભાવને ધારી રાખેલું તત્વ, એ તત્વની અંદરમાં પુણ્ય અને પાપના ભાવ ભિન્ન છે, એમાં નથી. હા, ચાહે તો દયાદાન વ્રત તપ અપવાસ આદિ વિકલ્પ છે, તો બધો રાગ છે. એ રાગ અને ભગવાન જ્ઞાન સ્વરૂપ બે, એની ભિન્નતાનું જ્ઞાન એ જ્ઞાની કરે, અજ્ઞાનીને ખબર પડતો નથી. હા, બહુ ઝીણું આવું. બહુ પરિચય કરે, સમજાયું છે બાપા. હા, કઈ દુનિયાથી અજાણ્યા નથી, મેં દુનિયાને બધાને જાણી છે. હા હા, 40 વર્ષો ત્યાં રહ્યા છે, 44 અહીં થયા, 89 થયા, 90 બેસ્યા હોય શકું બી. શરીરને હો ધૂળ ના ને, આત્મા તો અમારી આનંદ છે. હા હા, દુનિયાની શૈલી કઈ ચાલે છે અને આ શું છે વિતરાગ માર્ગ, આખો બહુ જુદી જાત છે. આ કે છે પ્રભુ કે આ ચૈતન ધાતુ નિજ રસથી વિકસિત, એકલી ચૈતન ટીકાળી નહીં, ટીકાળીથી જે દ્રષ્ટિથી વિકસિત થયું, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રગટ થયું. ભાઈ સમજાય છે કાંઈ? નિજ સ્વરસ વિકસિત નિત્ય ચૈતન ધાતુ, નિત્ય ચૈતન ભગવાન છે આત્મા, એનું અંદર જ્ઞાન થતા પર્યાયમાં ચૈતનનો રસ પ્રગટ થયો, જાણજ અને આનંદ જેની દશા પ્રગટ થઈ. એને સંકિતી કહીએ, એને જ્ઞાની કહીએ, એને ધર્મની પહેલી દરજ્જાનો પગથિયું ધર્મનું પહેલું કહીએ. સમજાણું કાંઈ? એ નિજ રસથી વિકસિત ચૈતન ધાતુ, ચૈતન ને આનંદ આદિ સ્વભાવથી ધારણા ધારી રાખ્યું જેની સ્વરૂપે, એનું વિકસિત થયું પર્યાયમાં અવસ્થામાં. આ દ્રવ્યને પર્યાયની ભાષા સમજો છે. જે જૈન દર્શનના એકડાના મીંડા સમજાય છે. આમ તો મીંડું જુદી જાત હોય છે, એકડાનું પેલું મીંડું કરીને પછી એમ નાભી પાન કરે, એ જાત જુદી હોય છે. આ કે છે પ્રથમ જે જૈન દર્શનનું દ્રવ્ય ને પર્યાય બે ચીજ છે. દ્રવ્ય તિખાળી ચીજ છે, પર્યાય વર્તમાન પરિણામ દશા છે. એ ત્રિકાળી ચીજની દ્રષ્ટિને અનુભવ થતા પર્યાયમાં નિજ રસ વિકસિત પ્રગટ થાય, તેને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આવી ભાષા સમજાણું કાંઈ? સ્વરસ વિકસિત નિત્ય ચૈતન ધાતુ. હા હા, ભગવાન આત્મા અંદર સચ્ચિદાનંદ, સત નામ શાશ્વત જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ છે. જે સર્વજ્ઞ પરમાત્મા થાય છે હરિહંત, એ સર્વજ્ઞ પૂર્ણ આવ્યું ક્યાંથી? ક્યાં બહારથી આવે છે? અંદર પડ્યું છે. જ્યાં લીંડી પીપર 64 પોરી હોય છે, લીંડી પીપર ઘૂંટે ત્યારે 64 પોરી તીખાશ બહાર આવે છે ને, એ ક્યાંથી આવી? ઘૂંટવાથી આવી. ઘૂંટવાથી આવે લાકડા ને પથ્થર ને ઘૂંટે નહીં. એ લીંડી પીપરમાં 64 પોરી એટલે 64 એટલે રૂપિયો પોળાના. લીંડી પીપર કદ નાની, રંગે કાળી, પણ એમાં તીખો રસ છે પોળાના, એટલે 64 એટલે પોળાના. રૂપિયો તીખો રસ બધો. હા હા, અને લીલો રંગ બે.
એને ઘૂંટતા જે છે અંદરમાંથી એ બહાર આવે છે. 2 પોરી, 4 પોરી, 8 પોરી, 14 પોરી છેલ્લી. એમ આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે. હા, એને જેને રાગથી ભીન પાડી અને આત્માનું જેને સમ્યક દર્શનને જ્ઞાન પ્રગટ કર્યું, એની નિચૈતન ધાતુ પર્યાયમાં વિકસિત થઈ. કમળ જેમ ખીલે એ ખીલું અંદરથી. હા, એ ખીલેલા જ્ઞાન હોય પોતાને જાણે અને રાગના ભાગને ભીન છે તેમ જાણે. આવી વાતો હોય. મને આ તમારે ક્યાંય અને સાંભળવા મળ્યું નથી કઈ ના. પૈસા ભેગા કરીને બેઠો ઘણા. અમારા ફાવાભાઈ દીકરો છે, ફાવાભાઈ ગાંડાભાઈ દીકરો ત્યાં અમારા પાલિસ બધા રહેતા ને ભેગા. હવે બહાર જાણા ગયો, સુરત ગયો તો પૈસા થઈ ગયા કરોડ, 1 કરોડ. એમ ભાણી જ કહેતો હતો 80 લાખ તો કહેતો પણ કે એનો ભાઈ મારા મામાને કરોડ બેઠા. ત્યાં સુરત ગયા છે ને અમે એની દુકાન. ધૂળ છે એ તો પૂર્વના પુણ્યના પરમાણુ બળી ગયા. એ વસ્તુ દેખાણી એની પાસે ક્યાં આવી છે? એની પાસે તો મમતા છે. એ આ રહ્યા નહીં બધા જાણ. જ્ઞાનભાઈ ને પૂનમભાઈ મોટા કરોડપતિ, જડના ધણી. પતિ કહેવાય ને કરોડપતિ ને. કરોડ એટલે જડ ને એના પતિ એટલે જડનો ધણી. એને ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ કોણ છે? અને એમાં અંતર લક્ષ્મી સ્વભાવ 16ના જેમ ઓલામાં 64 પોરું કર્યું છે. એમાં હોળાના આત્માની અંદર સ્વભાવમાં આનંદ અને જ્ઞાન પૂર્ણ હોળાના ભર્યું છે. અરે કેમ બે પણ એને કોઈની સાંભળવા મળે નહીં. એવું જે નિત્ય ચૈતન્ય ધાતુ છે, શબ્દોના કથા નથી બાપા. આ તો અંતર ધર્મની ત્રિલોકના સર્વજ્ઞ પરમેશ્વર એની વાણીમાં આવ્યું તે વાત છે ભાઈ. નિત્ય ચૈતન્ય ધાતુ જેની પીપરમાં 64 પોરી તીખાશ ને લીલો રંગ પૂરો થયો છે તો બહાર પ્રગટ થાય છે. એમાં ભગવાન આત્મામાં પૂરો આનંદ ને પૂરું જ્ઞાન હોવાના 64 ભર્યું છે. એવી જે ચૈતન્ય નિત્ય ધાતુ, ધાતુ એટલે નિત્યપણું આનંદ ને જ્ઞાન ને આદિને ધારી રાખ્યું એવું છે ચૈતન્ય ધાતુ. એમાંથી વિકસિત દશા થઈ. એનું ભાન થતા સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં એ ચૈતન્ય ધાતુ પૂર્ણ આનંદ છે એવું ભાન થતા દશામાં વિકસિત કમળ જેમ ખીલે અને પીપર જેમ 64 પોરી હતી ને બહાર આવે પ્રગટ, એમ પર્યાયના અવસ્થામાં આનંદની દશા અને જ્ઞાનની દશા પ્રગટ થઈ. ભાષા કઈ જાતની? બાપુ મારગડા જુદાનાથ. એ ચૈતન નિત્ય ધાતુ વસ્તુ જેણે અનંત 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 ગુણને ધારી રાખ્યા એવી નિત્ય વસ્તુ એની અંતરમાં દ્રષ્ટિ થતા રાગથી ભીન પડતા જે રાગનું પ્રગટપણું દેખાતું એ રાગથી ભીન પડતા અશાંતિ અને આનંદનું પ્રગટપણું જણાય. એને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન કહે છે. હજી તો ચોથા ગુણસ્થાનની વાત.
પાંચમું કોને કેવું એ તો આગળ રહી ગયો બાબા. હા, અને મુનિ ને છઠ્ઠું એ તો કોને ક્યાંથી લોકો ત્યાં. હા હા હા. એવી નિત ચૈતન ધાતુ વિકસિત થયેલી છે. નિજ રસથી વિકસિત નિત ચૈતન ધાતુનો અને ક્રોધાદી ભાવોનો એ દયા દાન વ્રત ઉપવાસ આદિનો વિકલ્પ ઉઠે રાગ છે. એ રાગનો અને ચૈતન વિકસિત થયેલા જ્ઞાનનો એ જ્ઞાન ભેદી જાણે. હા હા હા. આ થોડા શબ્દમાં આમ બધું કર્યું છે. એ દયાદાન વ્રત ઉપવાસ આદિનો વિકલ્પ એ રાગનો અને ચૈતન ધાતુથી વિકસિત થયેલી દશા તે જ્ઞાન સ્વને જાણે છે અને રાગ પર મારાથી ભિન્ન છે તેને જાણે છે. એ રાગ મારી ચીજ નથી. ધર્મીને આવું ભેદ જ્ઞાન હોય છે. હા હા હા. એને ધર્મી કહેવાય ભાઈ. બાકી બધા વાળાના બકરાના ટોળા છે. હા હા. મહેશ એક મિનિટ. હા જો અત્યારે ગુરુદેવ કહે ને આપણે પેલા બધી ગાથાઓમાં આવી ગયું છે. હા હા એટલે આપણે કન્ટિન્યુઅસ ભેદનાન કરવું હોય તો કઈ રીતે કરવું? તો પર એક અત્યારે આપણે પ્રવચન સાંભળી રહ્યા છીએ. હા પ્રવચન સાંભળી રહ્યા છીએ એટલે કે શુભ ભાવ છે આપણામાં. હા એનો એ પેલા અશુભ ભાવ હતો, પાછો શુભ ભાવ છે અત્યારે. પણ હું તો જ્ઞાયક છું એમ રહેવું જોઈએ ને, હા 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 બરાબર ને? એટલે આપણે આપણું કન્ટિન્યુઅસ ભેદનાન થવું હોય એટલે આપણે કે અત્યારે શુભ ભાવમાં છે પણ હું તો જ્ઞાયક છું. એ શુભ અને અશુભથી પણ જુદો હું જ્ઞાયક છું. હા બરાબર છે? હા, ભેદનાનો પ્રકાર. હા બરાબર છે. હા પણ શુભ આજે આવી રીતે આપણે કાંઈ પણ કરતા હોઈએ ત્યારે આ રીતે હા, રહેવાનું, કઈ પણ. જ્ઞાતા પ્રમાણે. હું જાણનાર હા, એટલે દેખનાર. હા, હવે એટલે આપણે કે હું જ્ઞાયક છું એમ કહીએ છીએ. જ્ઞાયક છું એટલે કઈ રીતે જ્ઞાયક છું? તો કે આ શુભ અને અશુભ ભાવથી જુદો હું છું. હા હા હમ. અમે બરાબર છે? હવે શાક ખાઈશ ત્યારે જરાક ધ્યાન રહેશે કે આ મીઠું આ છે ને ઓલું શાકનો સ્વાદ જુદો છે. એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન શું? એટલે શાક ખાતી વખતે તો આપણે શાક અને મીઠાનું ભેદનાન કર્યું. હા બરાબર છે. હા એટલે હવે એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન શું? હા રાઈટ રાઈટ કે રાગ રાગ આ જે સ્વાદ આવે છે એટલે જ્ઞાનનો સ્વાદ ક્યાં છે ને શુભ હા અશુભ ભાવનો સ્વાદ ક્યાં છે? રાઈટ 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 મંજુબેન શું કહે છે? જે તમને વેદન મંજુબેન સંભળાતું નથી? મોટું કરું હજી સંભળાય જે છે? વેદન મારું તમારે સંભળાતું? મંજુબેન તમારું વોલ્યુમ જે વધારો. વેદન થયું ને, ખારાનું વેદન થયું ને, તમારે હા બધા સંભળાય? તમને બધાને સંભળાય છે? હવે સંભળાય છે. હા હવે સંભળાય મને છે. નથી હવે સંભળાતું. સંભળાય છે. તને નથી સંભળાતું? હવે મારાથી જેટલું મોટું થયેલું કરવું હવે ઓકે લેટ્સ સી. હવે સંભળાય બધાને. તો ફરીથી આવું? ના ના યુઆર ફાઇન. મંજુબેન બોલો તમે. મંજુબેન કઈ નથી સંભળાતું. પણ હું બોલતી જ નથી તો કે અચ્છા હવે બોલો. હા બોલો. જે ખારાનો સ્વાદ આવ્યો ને આપણને, હા એટલે શું છે કે આપણે ખારાને જાણ્યું. ફરીથી આવું છું. રજની ફરીથી આવશે. તમે બોલે જાઓ પછી અમને ખબર પડશે. આજે આપણે ખારાને જાણ્યું ને, હા હા એનું વેદન થયું ને, ખારું સ્વાદથી જ આપણે હા જાણ્યું ને, હા હા આપણને હા વેદન થયું. હા વેદન થયું રાઈટ. પછી બોલો તો સંભળાય ને. એ જે વેદન થયું ને, હવે એ સંભળાય છે. વેદન, હા ઓકે હવે સંભળાય સંભળાય છે. હવે સંભળાય છે. હા પહેલેથી વેદનથી આપણને પકડાય છે.
એટલે આમ મહેશ તો કીધું કે શાક અને લવણનું મીઠું. ખબર પડે છે, તો આપણે પ્રેક્ટિસમાં પ્રેક્ટિકલમાં શું લેવાનું? હા પ્રેક્ટિસમાં શું છે કે જે સ્વાદ આરસ તો સ્વાદ આવ્યો ને આપણને, સ્વાદ હા. આવ્યો ત્યારે ખબર પડી ને કે ખારું છે. તો એ હા. એટલે એ જે પોઈન્ટ આપણને વેદન થાય છે ને ખારાનું, હા. એ શું છે કે જ્ઞાન ખારાશને જાણતું પરિણમ્યું છે. સ્વપ્ન પ્રકાશક જ્ઞાન છે ને, એટલે પરને જાણતું એ પરિણમેલું છે, એટલે એ હા. જ્ઞાન જ છે, એટલે હું જ છું. હા હા પણ રાગ દ્વેષને વેદનથી કેવી રીતે જુદા પકડાય. કરવા? એ તો હે રાગ દ્વેષ અને જ્ઞાનને કેવી રીતે જુદા કરવા? ના, એમાં નહીં, એ જ્ઞાન જ છે, કારણ કે જે કલ્લોલો છે એ જ્ઞાન પાણી જ છે. સમુદ્રમાં જે કલ્લોલો થાય છે તો એ હા. પાણીના જ છે ને. એમ હા. આ જ્ઞાનમાં જે જણાય છે કલ્લોલો, એ કલ્લોલો જ્ઞાન જ છે. હમ કારણ એટલે કે શું આ તો આ કયું જ્ઞાન છે? અંતર્મુખ જ્ઞાનની વાત છે આ. એટલે એ અંતર્મુખ જે આપણે અતિન્દ્રિય જ્ઞાન છે, એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં તો બધું જ્ઞાન જ હોય, એમાં કઈ રાગ કે કશું ના હોય, કે ખારસ ના હોય. હા. અતિન્દ્રિય જ્ઞાન એટલે વસ્તુ જેવી છે એવું જાણતું પરિણમેલું જ્ઞાન, અને એ જ આપણને વેદાય છે. એટલે એને આપણે અતિન્દ્રિય જ્ઞાન હું છું જે એ માનવું પડે, તો અંદર જવાય. આ આપણને ઉપરથી તમે જુઓ ખારું છે અને તમે એમ કહો કે એ જ્ઞાન છે, તો એ બરાબર નથી. કારણ કે એ તો તમને ઇન્દ્રિય જ્ઞાનથી જણાવ્યું, ગળાથી જણાવ્યું, આ તમને ઇન્દ્રિય જ્ઞાનથી જણાવ્યું કે આ ખારું છે. પણ જ્ઞાનનો જે વેદન આવ્યું એ જ્ઞાનનો સ્વાદ છે, કારણ કે જ્ઞાન વેદનથી જ પકડાય છે. આ દાખલો સમજાઈ ગયો. હવે આત્મામાં કેવી રીતે ઉતારું? પણ એ જ આત્મા અલગ, જે વેદનથી જે પકડાણો એ ઓકે. અતિન્દ્રિય જ્ઞાન છે. હા હા એટલે તમે ત્યારે પછી તમારે ખારું બાજુ પર મૂકી દેવાનું, હા, પણ ખારાને લક્ષમાં દેવાનું, ના ના વિશેષને એટલે ભૂલ રજની કરવાનું ને સાબુ મૂકી દેવાનું. અચ્છા, રજની એમ કહેતો હતો કે આપણે અત્યારે શુભભામાંથી આપણે સાંભળીએ છીએ ગુરુદેવનું લેક્ચર, પણ હા, અત્યારે હું એનાથી જુદો નાયક છું. એવું એટલે એવું એવું આપણે નાયક બે વસ્તુ છે, સાંભળીએ છીએ કે પર્યાય છે, અને બરાબર. દ્રવ્ય બી છે. હા એટલે હું નાયક છું, જાણનાર છું. હા એટલે પ્રતિ સમય આપણે જે જાણીએ છીએ, હવે ઇન્દ્રિય જ્ઞાનથી જાણીએ ને, તો બે પક્ષ થાય છે, એક જાણનાર ને એક જણાવનાર. હા તું જણાયો, હા બરાબર, તું હા જણાયો, તો જાણનાર મારી પાસે રહ્યો ને. હા 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 હમ બે પાર્ટી છે, હા એ તો તો બીજી જાણનાર પાર્ટીને તો તમે આપણે શું? ઓળખીએ જ છે. હા હવે હા પહેલી પાર્ટી જે છે એ જાણનાર છે, હા અને બરાબર. આપણે શું કરીશું? ઇન્દ્રિય જ્ઞાનમાં પર ઉપર વધારે હા હા ધ્યાન હા આપીએ છીએ. હા હા હા, હા right. હા, બરાબર એટલે અહીંયા આપણામાં જોવાનું, તો એ જ્ઞાન જ જણાય છે, જ્ઞાન જ નીકળે છે. આ મહેશ એવું બોલું છું એ છે. હા રાઈટ જ્ઞાન જ રાઈટ છે. રાઈટ રાઈટ. એટલે સહેલું છે, પણ એને પ્રેક્ટિકલી આપણને આવવું જોઈએ. હા હવે પ્રતિ વેદન સમયે આવું છે. જ્ઞાન જ જાણે છે ને, પ્રતિ સમયે આપણે કઈ ને કઈ જાણ્યા જ કરીએ. તો એ જ્ઞાન જાણે છે, એ જ્ઞાન છે. હા હા એટલે કશું અલગ જ્ઞાન ક્રોધ એટલે આપણે કોઈ જણાય એટલે જ્ઞાન છે એમ નથી. હા આપણે હા કઈ જણાયું એટલે આપણે કે મને તાજમહલ નું જ્ઞાન થયું, પણ એમ નથી. જણાય નહીં, પણ જે જાણે છે એ હું છું. એટલે એટલે આપણાથી શરૂ થાય છે. ને પેલે ક્રોધનું વેદન જણાય છે, જ્ઞાનનું વેદન કઈ જુદું હોય એટલે ખબર. આપણે ક્રોધનું વેદન જણાયું તને, બરાબર છે. હા ક્રોધ રાગ એટલે જણાય છે. એમાં ક્રોધ માન માયેલો બધું આવી ગયું. હા હા રાગ બરાબર. એટલે ક્રોધ માન માયેલો હા, બધું બધું આવી આવે ગયું. બરાબર એ બરી હવે સંભળાય છે. તને ક્રોધ આવ્યો, તું લાલ પીળો થયો, હા બરાબર બરાબર. છે. હા હા તો એવું કોને જાણ્યું? હા હા પણ એ જ્ઞાનનો અનુભવ હા બરાબર પણ જણાયું. કોણે જાણ્યું? બધું જણાયું, બધું આત્મામાં જ જણાય. તો ભાઈ એ જાણનાર તારે. હા એટલે હા પછી આપણે શું છે, ક્રોધ સાથે વહી જઈએ છીએ, અને હા ક્રોધને મુક્ત કરીએ છીએ, અને જાણનારને ગૌણ કરીએ છીએ. હા રાઈટ રાઈટ રાઈટ. કારણ કે જાણનાર આપણે જાણતા જ નથી. હા ના એટલે આપણે જાણવાનું કામ થાય છે પણ એ પર લક્ષ છે જ નહીં આપણું. હા એટલે ના ના, એટલે મહેશ પૂછે છે ને કે આપણામાંથી પ્રેક્ટિકલ નીકળે છે, ઇમ્પ્લિકેશન. જાણવું આપણામાંથી જ નીકળે છે પ્રતિ સમય.
એટલે લીમડાનું ને આપણે ભીંડાનું જ્ઞાન થયું, ભીંડો ખારો છે, તો ભીંડો ખારો છે એમ નથી, પણ ખરેખર તો નિમક ખારું છે, બરાબર છે ને? તો હવે ક્રોધનું જ્ઞાન થયું તો ક્રોધ છે એ ભીંડા થઈ ગયા, એનું હા જ્ઞાન થઈ ગયું એ નમક થઈ ગયું. હા હા એટલે હા મને જ્ઞાનનું જ્ઞાન થયું છે ને, હા 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 મને નમક સામાન્ય મને 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 એ છે એમાં ભીંડાનું જ્ઞાન નથી થયું. ગૌણ કરી નાખવાનું અને સામાન્યને પકડી લેવાનું. એટલે એટલે ભીંડાને પકડી પ્રેક્ટિકલ જે લેવાનું, થયું, ખારાશને કાઢી નાખવાની. હા, એટલે કીધું આ જ્ઞાનના કલરો જણાયા ને, જ્ઞાનના કલરની પાછળ હું જ્ઞાયક બેઠો છું, એટલે હું જ્ઞાયક છું. હા એનું પણ એ પ્રેક્ટિકલ. એ તો શાંત એમાં નિરાકુળ છે, એટલે એનું કે એવું આ જે ક્રોધનું જેવું વેદન આવે છે એ શાંત નિરાકુળનું વેદન એવું નથી આવતું, કે એનો આનંદ નથી આવતો. તને આ- આ ખારાશનું વેદન નથી આવતું? ખારાશનું વેદન નથી આવતું? આવે છે હા. અને તો પણ હવે હવે આત્મામાં ઉતરવું હોય તો જ્યારે ક્રોધને તને જાણ્યો. ક્રોધ હશે, તને ક્રોધ હશે ને તારા મગજમાં વિચાર આવશે કે આનું મને જ્ઞાન થયું, તો તારો ક્રોધ ગળી જશે, આઈસ્ક્રીમ થઈ જશે. રાઈટ 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 જુદું. ક્રોધના વેદન વખતે આનંદ થશે. રાઈટ ક્રોધ હે ક્રોધ ક્રોધનું વેદન જાણતા આનંદ થશે કે હું તો આનંદ સ્વભાવી આત્મા છું ને, મને જ્ઞાનનું વેદન થયું ને. મેં ક્રોધ કર્યો જ નથી, મને તો જ્ઞાન જ થયું છે. બીજા સમયે થાય ગયા. રાઈટ રાઈટ આ ખોટું થયું એ ખબર પડે, પણ ના ના, બીજા સમયની એ જ સમય થાય. એ જ સમય બરાબર છે. રજની એ રજની હું સમય. બેંકમાં હતું ને ત્યાં ટ્રેનિંગ કોલેજમાં ગઈ હતી. તો પછી તે વખતે મંદિરમાં આવું બધું ચાલતું હોય, એટલે અમને ત્યાં પ્રશ્ન આપ્યો, તો બધા જવાબ મેં આના આધારે જ આપ્યો, એટલે મારું બધું ખોટું જ પડ્યું. અરે બાપરે. મારા મગજમાં આ રમતું હોય ને, એટલે બધું ખોટું જ પડ્યું બધું. Manjita, I was talking to JP Shah, you know JP Shah, chartered accountant. ઓળખું છું. હા, એને એ આજ મને વાત ઓળખે, કરી. હું મંજુબેન ઓળખું છું સારી રીતે. સારી રીતે ઓળખે. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અમે એને હાયર કરીએ છીએ. ઓલું કઈ મળ્યું નથી હો રજની? ના મેડમ? ના, કશું નથી મળ્યું. અચ્છા, ઓકે. તો મારી પાસે હતું, પણ કઈ ખબર ન પડી ક્યાં જતું રહ્યું. પણ રજની પ્રશાંત કહેતો હતો કે સોફ્ટ કોપી હોય ને? હા, છે. ના મેં લીધી, અંકુર પાસે હતી, એને મોકલાવી દીધી મને ઈમેલમાં. અચ્છા અચ્છા. એટલે હા મોકલે. આ તો કહું છું ક્યાં ખબર ન પડી ક્યાં ગયું. અને બીજું આ લોકો કહે છે કે ઓલો શું કે નામ આપણો બલદેવ, કે મારે કઈ રોજ ફોન કરવાની જરૂર નથી, હું બરાબર છું કે રતિમાં એનો ફોન નથી આવો અહીંયા મોકે રોજ બળદેવ કોણ? આપડા તમારા ગઢવી. અચ્છા, એ તો અમથો કર્યો હતો. એ ખાલી એને એમ કે જરા હું મારું ધ્યાન રાખે છે, મારું રતિમાં ધ્યાન. સમાચાર, એ તો અમને સમાચાર પૂછે, આ મજામાં બા મજામાં, એવું સારું કઈ કામ હશે ને ત્યારે તને ફોન કરીશ એમ કેવું. એ આવ્યા બસ બરાબર. ઓકે, ના કામનો માણસ છે આમ તો. ચાલુ કરું છું. ના, સારું. ચૈતન પ્રભુ એકલા જ્ઞાનના સ્વભાવથી પૂરણ ભરેલું અને અતિન્દ્રિય આનંદના સ્વભાવથી પૂર્ણ ભરેલું એવી ચૈતન વસ્તુ, તેનું ભાન થતા તે વિકસિત થયું જ્ઞાન, પ્રગટ થયું સમ્યક દર્શન જ્ઞાન. એ જ્ઞાન વડે સ્વને જાણે અને રાગ આદિ ભાવ પર છે તેને પર તરીકે જાણે. રમજનજી, હા, આવી વાત છે. ત્યારે એને જન્મ મરણના અંત આવે બાપા, નહીતર 84 ના ફેરા કરીને મરી ગયો છે. એક 84 ની યોની, 84 લાખ યોની, એક યોનીમાં અનંત વાર ઉતર્યો છે. ભૂલી ગયો એટલે નોતું કેમ કહેવાય ભાઈ? જન્મીને 12 મહિનામાં શું થયું ખબર છે? માતાએ કેમ ધવરાયો ન ભરાયો?
નથી ખબર માટે નહોતું એમ કેમ કહેવાય? હા, એમ જગતમાં અનેક અનંતવાર દરેક યોનિમાં ઉત્પન્ન થયો, અનંતવાર મહાદુખી થયો, એની એને ખબર નથી. ખબર નથી માટે નથી એમ કેમ કહેવાય ભાઈ? એને જેની ખબર પડી અંદર, હું તો એક ચૈતન્ય આનંદનો નાથ સચિદાનંદ પ્રભુ, અનુમતિ કહી નહીં હો. સચિદાનંદ શબ્દ તો સ્વામિનારાયણમાં આવે, એને ખબર નથી હોતી. અહીં તો સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર દેવે સત મહાપ્રભુ ચિદાનંદ જ્ઞાન ને આનંદ નો સાગર છે પ્રભુ. હા હા, લોગસમાં શબ્દ આવે છે 3, પણ એને અર્થની ખબર ન પડે. આય છે શું અયંગ પયા સૈરા, ચંદેશું નિમલયરા, સાગર વર ગંભીરા. એટલે શું કે છે? પ્રભુ તું કોણ છો? શિવ ભગવાન ને વાત કરે છે, પણ શિવ ભગવાન જેવો આત્મા થાય. આય છે શું અયંગ પયા, આદિત્ય એટલે સૂર્ય. આદિ થાય ને સૂર્ય પ્રગટ, આદિ દિવસમાં. આય તે શું સૂર્યના પ્રકાશથી પણ ચૈતનનો પ્રકાશ અનંત ગુણો અંદર છે. આય તે શું અયમ અધિકમ પ્રયાસ કરા, પ્રકાશના કરનારો પ્રભુ. કેમ બે સંદેશું નિમલયારા પ્રભુ, આપ ચંદ્રની નિર્મળતાથી પણ અનંત ગુણની નિર્મળતા, એવો આ પ્રભુ આત્મા છે અંદર. સાગર વર ગંભીરા, સાગરના દરિયાના પાણીની ઊંડપની ગંભીરતાનો પાર ન મળે, એમાં ગંભીરતા અનંત ગુણનો ગંભીર. એવો જે આ ભગવાન આત્મા, એનું જેને અંતરમાં સન્મુખ થઈને નિમિત્ત રાગ ને પર્યાયથી વિમુખ થઈને ત્રિકાળી જ્ઞાયક ચૈતન ધાતુ ધ્રુવ સ્વરૂપ નિત્ય પ્રભુ, એની જ્યાં સન્મુખ થઈને જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એ જ્ઞાનથી સ્વચૈતન્ય અને રાગને જ્ઞાની બે જુદા જાણે. અતિન્દ્રિય જ્ઞાનથી આવી ભાષા હોય બધી, ક્યાંય સાંભળવા મળી ન હોય. નમો જનતા તીખો તો ઈચ્છામી સસૂત્રી લોંગસ કર્મી બંધે નમો થંગ જાઓ થઈ ગઈ શા માટે? ધૂળે નથી બાપા તને. મંજુબેન કઈ કહેતા હતા? હા, એટલે અતિન્દ્રિય જ્ઞાન થયું એટલે જ્ઞાન ને રાગ એને જુદા જણાઈ જાય છે. આગળ આવ્યું ને વાક્ય, હા 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 જ્ઞાનથી સ્વ ચૈતન્ય ને અને રાગ ને જ્ઞાની જુદા જાણે છે. હા હા, આ કહું છું લોગસમાં બધું સારી ઓલી છે. ઘણું બધું તો આપણને કઈ ખબર જ નથી. આઈ નો. આપણે એક કોઈ પંડિતજીએ કર્યું હતું, ખબર નહીં હવે યાર, એનો યોગસ આપણે એનો લોગસનો અર્થ બરાબર ગુજરાતીમાં સારું પડે. છે ને આપણે સામાન્ય પ્રતિક્રમણ છે, સામાન્ય પ્રતિક્રમણ છે ને, એમાં લોગસ નો પાર્ટ છે. ગુજરાતીમાં બધું એકદમ પાસમ પાસ ચાલતું હોય છે પ્રતિક્રમણ. હા બરાબર છે. મોટાભાઈ ના ફાધર શિવલાલભાઈ જે હતા ને, એ પ્રતિક્રમણ અર્થ સહિત કરાવતા હતા. અચ્છા, એટલે આ સંસ્કૃત નું એ વખતે સંસ્કૃત નું બધાને ગુજરાતી આવડતું. હા રાઈટ. હા, એ સંસ્કૃત છૂટી ગયું છે, ખોટું છે. એટલે બધા સંસ્કૃત નું એ લોકો બહુ ધ્યાન આપતા હતા. હા, મંજુબેન સુશીબેન સુશીબેને તો સંસ્કૃત નો વિષય લીધો હતો. હા, સુશીબેને તો એમએ નો વિષય લીધો હતો સંસ્કૃત નો. હા, એટલે બરાબર.
એ તો એ લોકોને હિન્દીમાં વિશારદ હતી, હિન્દીમાં વિશારદ હતી. અરે બાપરે હા, વાહ. કોવિડ ને હા, બરાબર. એના પછી કોવિડ પછી હા, વિશારદ. એના પછી. હા, હા. અચ્છા અચ્છા અચ્છા. રજનીભાઈ આપેલી છે. મેં રજનીભાઈ ને વિનીત આપેલું, મેં વિનીત આપેલું કોવિડની. કોવિડ અચ્છા, તમારી કોવિડથી લાઈન નાનું, બીજી હશે. કોવિડની અચ્છા, ઇક્વિવેલન્ટ. અચ્છા. સુશીલાબેન ને ક્યારે ટાઈમ મળતો હતો આ બધો? એને બહુ અરે શોખ એમને ભણવાનો, બહુ બહુ શોખ. શોખ. લે અચ્છા. હજી તમે આપણે લગ્ન ન કરાવો ને ભણાવો ને તો હજી ભણતા જ હોય. તો બા ના પાડે, ઇન્દુબેન, બા ના પાડે. તમે હા, મોટા ભાઈના ફાધરની વાત કરીએ, આપણા એની શિવલાલભાઈ એને એને શિવલાલ એને એને એનેથી મોટા ભાઈને જો ને એના ફાધરને ના, છત્રપતિ કોઈ શિવલાલ જોયા આપણા વંશાવળીમાં એવું છે, જયતન શિવલાલ ગોસરિયા અરે શિવલાલ શિવલાલ ચત્રભુજ. છત્રભુજ. હા ચત્રભુજ પછી કઈ યાદ નથી. હા ચત્રભુજ નથુ ખીમજી ને એવું બધું છે. હા રાઈટ 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 રાઈટ. પણ એ બધા સ્થાનકવાસી હતા, એ બધા સ્થાનકવાસી હતા. હા, સ્થાનકવાસી. ત્યારે ગુરુદેવ પોતે જ ભૂમપતિમાં હતા ને. ગુરુદેવ તો ભૂમપતિમાં આપણે જોયેલા. પણ ત્યારે ગુરુદેવ હજી ચિત્રભુજ આપણા દાદાનું ઓલા કે શિવલાલ ચત્રભુજ વખતે હતા ગુરુદેવ ના કે ના શિવલાલ ગુરુદેવ તો હમણાં શિવલાલ છે. એટલે શિવલાલભાઈ ના ના શિવલાલભાઈ શું શિવલાલ પીર શિવલાલભાઈ ગુરુદેવ ને જોયા છે. હા, આપણે શિવલાલભાઈ સુધી બરાબર છે બરાબર. ગુરુદેવ હતા. બા શિવલાલભાઈ જયારે ગુરુદેવ મરી ગયા ત્યારે ગુરુદેવ હતા એ બાજુ તે વખતે એમની સાથે હતા. સાથે એવું ખબર ના નથી. ના, સાથે એટલે એમને દર્શન આપેલા તે વખતે. એવું કંઈક મેં ત્યારે સાંભળ્યું હતું કે ઓફ થઈ ગયા ત્યારે આવ્યા હતા. એ કોના માટે હતું? આપણા ન્યાલચંદ ભાઈ છે ને, એ બહુ વિરોધ. હા એ તો જંગલા બરાબર છે. ઊંચા એ બહુ વિરોધી બહુ હતા. સ્થાનકવાસીમાં હોય ને ગુરુદેવમાં માનવા વાળાને એ બધાને ભાગલા પડી ગયા હા 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 પણ શિવલાલભાઈ કોઈ ગુરુદેવને માનતા હતા એવું એનીવે. હતા. હા, અરે બરાબર. ઇન્દુબેન, હા, ઇન્દુબેન, તમારી બોલો. સગાઈ થઈ ત્યારે પેલા પૂનમચંદજી મહારાજ તમને કહેતા હતા ને કે તમારે રોજ દર્શન કરવા આવવું. હશે એવું, યાદ નથી બહુ. ત્યારે હા, પણ અમારે મોટા ભાઈ એટલે છે ને, પછી આપણા મોટા બા વઢી કે એવું કઈ જવાની જરૂર નથી. હા, હા, અચ્છા 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 હા, અચ્છા. બરાબર છે. હા, હવે પેલું તમે જે ઓલા ઓલા મહારાજની કરો છો એ આપણી અગેન્સ્ટ હતા રે પણ હા, મંજુબેન. હા હા, હા હા ઓકે. હા, એ પ્લસ સ્થાનકવાસી. હા રાઈટ 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 રાઈટ. ઓકે ચાલુ કરું છું. હા. ખબર નથી. હા હા એવું અમે બધું કર્યું હતું ને પાલેજમાં અજ્ઞાનમાં. હા 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 આ વસ્તુ બીજી બાપુ. બરાબર. વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વર દેવ એનું ફરમાન કોઈ જુદી જાત છે. હા હા બરાબર. એ અહીં કે છે ચૈતન ધાતુ અંદર વિકસિત થઈ છે જ્ઞાન સમ્યક દર્શનમાં, અને રાગ વિકાર છે દયાદાન વ્રતાદિનો એનો ભેદ જ્ઞાન જાણે છે. અજ્ઞાનીને એના ભેદની ખબર. હા 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 છે. કર્તૃત્વ ભાવ વિનંતી એવા કર્તૃત્વને ભેદતો થતો. હા હા હું એક ચૈતન મૂર્તિ આનંદ સ્વરૂપ છું એવું ભાન અને રાગ ભિન્ન છે એમ ભાન થતા રાગના કરતાપણાનો જે અભિમાન છે તે તેને છૂટી જાય છે. બરાબર. એ રાગની ક્રિયા મારી છે એવું જે મિથ્યા દ્રષ્ટિમાં માનતો હતો, અજ્ઞાનમાં એ જ્ઞાનનું ભાન થતા તે વિકલ્પ જે દયાદાન વ્રતનો ઉઠે તેનો હું કરતા નહીં. બરાબર. સમજાણું કાંઈ આવું છે. એ
કરતાપણાના ભાવને ભેદ તો થવો. એટલે કે જે આત્મા સ્વરૂપ શુદ્ધ ચૈતન છે તેનું ભાન નહોતું ત્યારે તો એ દયાદાન રાગ વિકલ્પ ઉઠે રાગ એનો કરતા થતો. એ મારું કર્તવ્ય છે એનો હું કરતા છું અજ્ઞાનપણે, મિથ્યાર્થપણે. પણ જયારે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયું ત્યારે તેને આત્માનો રાગ અને હું બે જુદી ચીજ છું અંતર્ભાન થતા એ જ્ઞાની નામ ધર્મી જીવ ચોથે ગુણસ્થાને હોય છતાં એ રાગ આવે તેનો કરતા થતો નથી. રાગનો જાણનાર રહે છે. જીવનભાઈ આવું છે. અરે સાંભળીશ લોકો તો મુંબઈમાં તો 10,000 15,000 માણસ ભેગું થાય. વ્યાખ્યાન સાંભળો મારા નિરા રીત છે ભાઈ. આ છે એને સાંભળો સાંભળો. નિરાશ બેઠો હતો ને ઘાટકો પર 15,000 માણસ. વિશાખ બીજ એકમ બીજ બહુ માણસ. પણ બધા સંપ્રદાયની દ્રષ્ટિવાળા પીડ્યા હોય સાંભળવા આવે. કઈ વાત શું કે છે એની ગંદી ન હોય. હા હા એક પુણ્ય દેખે ને ઘણા માણસો દેખે તો હાલો આપણે પણ. હા 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 કાંઈ કે છે ચૈતન્ય ભગવાન આત્મા એ શુદ્ધ આનંદનો નાદ પ્રભુ આત્મા એવું જેને ભાન થયું એને સમ્યક દ્રષ્ટિ જીવને આ ચૈતન અને આ રાગ એ બે ચીજ ભીન પાસે છે. જેમ ઘઉં અને કાંકરા જેમ ભીન પાસે છે એમ ધર્મીને એ દયાદાન વ્રત વિકલ્પ ઉઠે છે. રાગ કાંકરો છે, મેલ છે. હા 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 આવી વાતો. અને ભગવાન અંદર ચૈતન નિર્મળાનંદ પ્રભુ છે તેને જ્ઞાન દ્વારા બેને ભીન પાસે છે. ભીન ભાસતા ભિન્નો કરતા થતો. હા હા સમજાણું આમાં. તોડતો થકો એટલે એ રાગનો જે વિકલ્પ વૃત્તિ ઉઠે છે તેનો કરતા ન થતા ધર્મી તેને તોડતો થકો અકર્તાપણું પ્રગટ કરતો અને કરતાપણાને તોડતો થકો જ્ઞાનથી પ્રગટ થાય છે. તે સમ્યક જ્ઞાનથી તે ભાન પ્રગટ થાય છે. હા 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 આવી વાતો સમજાણું કાંઈ. જેમ એ શાકની મીઠાશને મીઠાની ખાર જુદી ચીજ છે એમ પાણી ગરમપણું અને એનું શીતળપણું જુદું છે. એમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ એનું ભાન અને રાગ દયાદાન વ્રત આદિના વિકલ્પ ઉઠે તેથી ભિન્ન છે. એનું ભિન્ન ભાન થતા તેનું કરતાપણું નું ભેદ તો કરતાપણાને તોડતો જ્ઞાની જ્ઞાનપણે રહે છે. આવું છે હવે અજ્ઞાની પણ પોતાના ભાવને કરે છે. અજ્ઞાનીને આત્મા શું છે એની ખબર નથી. તેથી તે પુણ્ય પાપનો ભાવ જે થાય દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધ આ રળવા પડવાનો ભાવ બધું પાપ છે. રળવાનો, બાયડી છોકરાને હસવાનો, વ્યાજ ઉભરાવવાનો, ધંધો છોકરાઓને રસ્તે કરી રાખવા
પોતાનો અનુભવ હોય ને પાપનો હોય એને બતાવે કે આમ જો આમ કરવું આમ કરવું. હા હા હા. એ બધા પાપના પરિણામ અને અંદર દયાદાન વ્રત ભક્તિના પુણ્યના પરિણામ બે વિકાર છે. એમ ધર્મીને જ્ઞાન થતા તેનો વિકારનો કરતા નહીં થતો એ જ્ઞાની રહે છે. અજ્ઞાની તેની અજ્ઞાનીને ખબર નથી. અજ્ઞાની પણ પોતાના ભાવને કરે. એ અજ્ઞાની પુણ્ય પાપના ભાવ થાય તેને કરે, પણ એ જળ કર્મને અને શરીરને કોઈ પરનું કરે, ત્રણકાવના નહીં. હા હા હા. સમજાણું કાંઈ? અજ્ઞાની પણ કેમ લીધું કે જ્ઞાની તો જ્ઞાનને કરે, અજ્ઞાની રાગને કરે, પણ એ પોતાનો રાગ પુણ્ય પાપનો એને કરે. પણ અજ્ઞાની શરીરની ક્રિયા કરે કે વાણીને કરે કે પરને બચાવવાનું કરે કે પરની વ્યવસ્થા કરે, એ તો ત્રણ કાળમાં અજ્ઞાની પણ કરે નહીં. ભંગારનો ધંધો હતો પેલો, મોટો કૂવો ભેળો હતો, પછી એમાં પૈસા થયા છે દૂર. કે છે કે વ્યવસ્થા આપવા ન કરી શકે એમ કે છે. છોકરા કરે, છોકરા નથી. અજ્ઞાની પણ પોતાના ભાવને કરે, એ પુણ્ય ને પાપના વિકલ્પ રાગ છે તેને કરે, પરંતુ પૂદગળના ભાવને કદી કરતો નથી. પૂદગળનામાં શરીરને વાણીની ક્રિયા આત્મા કરતો નથી. હા હા હા, બરાબર છે. આ બધા હોશિયાર ધંધા કરે છે ને ચિમનભાઈ ઠાકરસિંહ નહીં? શું છે ધંધો કઈ તમારે? ચૂનાના કોથળા સાંભળ્યું છે. ચૂનાના કોથળા મોટો ધંધો છે. હા હા, રંગનો ધંધો મોટો નથી. જામનગરનો એક વાણિયો છે ને, દેરાવાસી, રંગનો ધંધો, જેને 12 મહિનામાં 3.5 કરોડની પેદાશ છે. મુંબઈમાં આપણા ચિમનભાઈમાં નોકર છે, રામજીભાઈના દીકરા, 8,000 નો પગાર માસિક આવે છે ને. 3.5 કરોડ તે 1 વર્ષની પેદાશ છે. જગજીવનભાઈ કઈક ને, જગદીશ નામ છે કઈક, મળ્યો ત્યાં મુંબઈ આવ્યો, મળ્યો. બધા ભિખારા છે, માગણ છે, આપો આપો આવો આવો. અંદર આનંદની લક્ષ્મી પડી છે. આત્મામાં 64 પોયું જ્ઞાન, આનંદ, શાંતિ, વિતરાગતા પૂરી પડી છે. એમાંથી માગતો નથી, એમાંથી કાઢતો નથી, ના ધૂળ ને. હા હા હા, કેમ બરાબર છે પૂંજાભાઈ? હા, નિરૂબી રહે છે. એના મુમુક્ષુના ઘર હાડગર્સ ત્યાં આફ્રિકા, ત્યાંથી આવ્યા છે. હાડગર છે, તમારા હતા દિગંબર થઈ ગયા, આપણા મુમુક્ષુ થઈ ગયા. 8 તો કરોડપતિ છે, અને બીજા ઘર બધા કોઈ 15 લાખ, કોઈ 20 લાખ, કોઈ 25 લાખ, 50 લાખ. હમણાં 111 છે દિગંબર મંદિર. કહ્યું 2000 વર્ષમાં આફ્રિકામાં નહોતું. એના મુમુક્ષુ છે. 15 લાખ મંદિર, 15 લાખનું મંદિર કર્યું. 111 છે, મુહૂર્ત કર્યું છે. તેડો આવશે એમ બાજુ, પણ બહુ છે તેમ શરીર હવે. આફ્રિકા ક્યાં આવ્યું? નિરૂબી. 15 લાખનું મુહૂર્ત કર્યું. 111 દિગંબર મંદિર, સનાતન જૈન દર્શન.
એ એક શુભ ભાવ છે, એ ધર્મ નથી. ભગવાનની પ્રતિમા પૂજા એ શુભ ભાવ છે. એમ વ્રત ઉપવાસ એ શુભ ભાવ છે, રાગ છે, ધર્મ નહીં. હા હા હા. ધર્મ તો રાગના વિકલ્પથી ભીન પડીને ચૈતન ધાતુ આનંદ પ્રભુ એનો અનુભવ કરવો, એનું જ્ઞાન કરવું, એમાં ઠરવું, એનું નામ પરમાત્મા જિનેશ્વર દેવ ધર્મ કહે છે. બાકી બધા થોથા છે. એ અહીં કે છે ભલે જ્ઞાની કે છે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન ન કરે, પણ એ અજ્ઞાની પણ પરનું તો કરી શકે નહીં. એ કુટુંબને સાચવવું, દુકાનનો ધંધો વ્યવસ્થિત થોડે બેસીને થયું, વ્યવસ્થિત કામ લેવું, હુશારો વ્યવસ્થિત કરે કે નહીં? દુકાને બેઠો હોય તો હે અભિમાન. એ પરનું કામ, હા, એ પોતાના પુણ્ય પાપનો શુભ શુભ ભાવ એનો કરે, અજ્ઞાન ભાવ એનો કરતા થાય, પણ પરનું તો કઈ કરી શકે. હા હા હા, એ જે વાતો છે, કારણ કે ભગવાને તો અનંત આત્માઓ જોયા છે, અનંત પરમાણુ. અનંત પરમાણુ છે ને, કઈ એક રજકણ નથી. અનંત આ રજકણનો પિંડ ચાતો ધૂળ એનો કટકો કરતા કરતા છેલ્લો પાંચ ને પરમાણુ, એવા અનંત પરમાણુ આવે. એમાં કાર્બનના, તેજસના અનંત પરમાણુ છે. હા હા હા. એ બધા પરમાણુની ક્રિયા આત્મા ન કરે, અજ્ઞાની પણ. અજ્ઞાની કરે, પોતાના શુભ શુભ ભાવનું કરતા થાય કરે અને રખડે. હા 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 હા. સમજાણું કાંઈ? એ ભાવ કરજો, ઉદ્ધવના ભાવને કદી ન કરે એવા અર્થનો. અને આગળની ગાથાની સૂચનાનો શ્લોક કહે છે 61 માટે છે. અજ્ઞાનમ જ્ઞાનમ અપી એવં કુર્વન આત્મનમ પંચસા શાદ કર્તાત્મ ભાવશ પરભાવશ ન કથિત. એ રીતે ખરેખર અર્થની છે. પોતાના અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો શું કે છે? હવે કા કરે અજ્ઞાની પુણ્યને પાપના રાગને કરે, અને જ્ઞાની જ્ઞાનને કરે, પણ એ પોતાના ભાવને કરે. ધર્મી જીવ છે એ જ્ઞાનને, આનંદને, શાંતિના ભાવને કરે, અજ્ઞાની રાગને, દ્વેષ, પુણ્ય પાપના ભાવને કરે. પણ જ્ઞાની અજ્ઞાની પોતાના ભાવને કરે. જ્ઞાનીનો પોતાનો ભાવ શુદ્ધ ચૈતન તેને કરે, અજ્ઞાનીનો ભાવ પુણ્ય પાપ તેને કરે, પણ પરને તો કઈ કરે નહીં. અરે આ બધા હોશિયાર છે હિંમતભાઈ. તમારા વિચારમાં હોશિયાર તમે કેવો? પૈસા ભલાની પાસે છે પૂનમચંદ ને. હા હા હા. એ કોની પાસે બાપા? હા હા. એની પાસે તો મમતા આવી કે છે. એ મમતાનો કરતા થાવ જ્ઞાની. અને જ્ઞાની પોતાના જ્ઞાન સ્વરૂપની પરિણતિનો, તેના શુદ્ધતાનો કરતા. પણ પરનો તો એક રજકણને ફેરવું, તણખના બે કટકા કરવા, એ આત્મા કરી શકતો નથી. આવી વાત. આ લાકડી ઊંચી કરે આત્મા, એ ત્રણ કાળમાં નહીં કે છે. હા, હાથથી પણ ઊંચી થઈ એમે નહીં. કોણ માને? કારણ આ ચીજ જુદી છે, આ ચીજ જુદી છે. જુદી ચીજ જુદીનું કઈ કરે નહીં. સારી વાત બાપા.
વિતરાગ માર્ગમાં આવી વાત છે, બીજે ક્યાંય છે નહીં. અત્યારે તો સંપ્રદાયમાં વિતરાગ માર્ગ ને ઠેકાણે રાગ માર્ગ ને જ્ઞાન માર્ગ ને ચાલ્યો છે. શું થાય પ્રભુ? દુર્લભ વસ્તુ છે. સાંભળવા મુશ્કેલ પડે. નવા માણસ નથી હું શું કે આખો દિયા કરી શકીએ ને, આમ કરીએ ને આ કરીને છોકરાને ભણાવીએ, છોકરાને હારે ઠેકાણે પાડીએ, દીકરીઓને પણ હારે ઠેકાણે લગન બગન ને નાખે, ધૂળે કરે ને આ બધે વિકારના પરિણામને અજ્ઞાની કરે. પરનું તો કઈ કરી શકે? જ્ઞાની પોતાના ભાવને કરે. જ્ઞાનીનો ભાવ કઈ રાગી પોતાનો નથી. ધર્મીનો તો જ્ઞાન ને આનંદ ને શાંતિનો ભાવ એને કરે. અજ્ઞાનીને રાગ મારા પંપાપ મારા માટે એને કરે. પણ પરને તો કઈ શરીર આંખની પાપણ પણ આત્મા ફેરવી શકે. 3 કાળ 3 લોકમાં નહીં. કેમ કે જળ બીજ જુદી ચીજ છે, ભરવું આત્મા જુદી ચીજ છે. આવું કામ છે. આખો મોટો ભાગ હાલે છે. આખો ક્રૂડું માણસો તો આમ માને છે અમે કરીએ. ગમે તે માનો સત તો સત છે. એ રીતે ખરેખર પોતાના અજ્ઞાન ભાવને કે જ્ઞાનમાં બે લીધા ને ભાઈ. આમાં સાહેબ તો ધર્મી છે, પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ જ્ઞાનને રમણતા કરે અને અજ્ઞાની પુણ્ય પાપના દયાદાન વર્તન આજ્ઞા કરતો થાય. પણ પરનો કરતા તો જ્ઞાની ને અજ્ઞાની કોઈ થઈ શકે? ધર્મી જીવ તો રાગ ને પુણ્ય પાપનો કરતા નથી, તો પરની તો વાત શું કરવી? અજ્ઞાની પુણ્ય પાપનો કરતા થાય પોતાના ભાનને ભૂલીને, તો એ પોતે રાગ ને દ્વેષ એનો કરતા થાય. પણ પરદ્રવ્યની ક્રિયા કાંઈ પણ કરી શકે, હાથને હલાવી શકે કે વાણી ભૂલી શકે, એ આત્મા 3 કાળ 3 લોકમાં નહીં. અભિમાન કહે. મોટા પૈસા પેદા થતો હોય તો અમને ઓહો દુકાને થોડે બેસતા. અમારે હતા ને કુંવરજીભાઈ, ફઈના દીકરા હતા. 7-8 પેઢી ફઈ, 11 ફઈ તો મારા. ગિરધરભાઈ મોહનભાઈના દીકરા નહીં, સંતોષબા નહીં, સંતોષબાના મામા હતા ને ગિરધરભાઈ, નહીં ખબર હોય ભાઈને. હું તો ભાઈ મોહનભાઈના દીકરા કહું છું. જોબાવળિયા સંતોષબાના હતા ને મામા ગિરધરભાઈ હતા ઉમરાવાળા. અમારા ફઈના દીકરા હતા સગા, અને એને ઓરમાન થાય સંતોષબા હતા અને બાપની માં તારાચંદભાઈ ને કરી. બધા પણ માને અમે આ કર્યું કુંવરજીભાઈ હતા. પેદાશ મોટી હતી, 2 લાખની પેદાશ મોટી. મેં તો 66 સાલમાં કર્યું એને. મારી ઉંમર 20ની, અત્યારે તો 90 દિવસ. એ કુંવરજી આટલી મમતા હતા એ કીધું મારાથી મોટો 4 વર્ષ. તમારા કાકા, તારા બાપના કાકા. મેં તો હું તો ભગત કહેતો હતો ને પહેલેથી નાની બસ્તી. ચોખ્ખું કહ્યું તેને 66માં. કુંવરજીભાઈ હું કહું ભાઈ એમ બોલે નહીં, ભગત છે સાંભળો, મરીને યાદ રાખો આપણે વાણિયા છીએ, માંસના દારૂ ખાતા નથી, મરીને નરકે નહીં જાઓ. એ
મનર તે ભાઈ ક્યાં હતા? પાલિસ્તી દીધો, સટ્ટાનો ધંધો કરતા ને ખબર છે. હા હા, તેમ દેવમાં જવાના લખણ મને નથી લાગતા. કીધું તારા દુકાનું બેઠો હતો. તેમ મનુષ્ય થવાના લખણ મને નથી લાગતા તારા. ભરીને ઢોર થઈશ કે યાદ રાખજે. બોલે નહીં મારી આમ ભગત છે બોલશો સાંભળો દાંત કાઢે. હા શું કરો આખો દિયા દુકાન બેઠો હતો. 2 દુકાન હતી ને અમારે, 30 માણસ એક રસોડ જાત જમતા. હું આ દુકાનમાંથી આજે જમવા ગયેલો ત્યાં ચુંડાલ મોતીલાલની પાછું નહીં રસોડું હતું. ત્યાં દુકાન એમને હતી હું આથી ગયો નામ ઉભો રહ્યો, મારાથી બોલાઈ ગયો. હું જોવાય કીધું મરીને ઢોર થાય છે યાદ રાખજે. એમ થયું મમતા એટલી મેં કરું હું કરું હું કરું હું કરું. મેં આમ કર્યું, બધાના દિવાળા નીકળ્યા, મારી દુકાનમાં પેદાશ વધી ગઈ. હવે ધૂળે નથી સાંભળને કીધું. એ ભાઈ મળતા હનીપા થયો અને એમાં આ કર્યું લવતો મરી ગયો. છોકરા ઉડાયા છે, છોકરા બાપા બગડી ગયું. 2 લાખ મૂકી ગયા રડવાના, 2 લાખ રોકડા, 2 લાખની પેદાશ અમારા ભાગીદાર થઈને. હા હા હા, બાપુ તારા લખણ કીધું એવા મને લાગે છે. આ કઈ કોઈને અપારી બપાર તો કઈ હતી નહીં, માખણ ચોપડવું નતું. હા હા હા, એ કે છે કે પરણું કરું હું કરું એ જ જ્ઞાન છે. સકટનો ભાર જેમ સ્વાન તાણે, ગાડા હેઠે કૂતર્યો અડે એને બધું શું કહેવાય ગાડું હાલે છે બોલે ત્યાં જણ અડે છે મારાથી હાલે. એમ દુકાને બેઠો ધંધાની ક્રિયા મારાથી થાય, કૂતરા જેવો છે. આ કયો હતો પ્રભુ? હા હા હા, એ નરસિંહ મહેતાનું વાક્ય છે. હું કરું આ પરનું એ જ જ્ઞાન છે. શકટનો ભાગ ગાડાનો કૂતરો તાણે. હા, એ પ્રભુ કે છે કે તારા ભાવને અજ્ઞાન ભાવે પુણ્ય ને પાપ ને તું કર, અને આત્મજ્ઞાનમાં જ્ઞાન ને શાંતિના ભાવને કર. પણ પરનું તો કાંઈ તણખલાના 2 કટકા કરવા એ તારામાં તાકાત છે જ નહીં. પરનું કરી શકવું એ છે જ નહીં. હા હા હા, ભાઈ આ ટોપી હરખી એમ પહેરવી કે છે આત્માથી નહીં એમ કે છે. એ જડની ક્રિયા છે, જડ છે. હા હા, એ પરણો કરતા તો અજ્ઞાની નથી એમ કે છે. ભારે કામ આપણું બાપા દુનિયાથી જુદી ચીજ છે. હા હા, દુનિયાની બધી ખબર છે નાખી દુનિયાની. હા હા, 13ની સાથથી તો દુનિયાને જોઈ છે. 13ની સાથથી ઘણી પ્રકારના વેપાર ને ધંધા બધા જોતાની વેપારી. હા હા, અભિમાની જ્યાં હોય ત્યાં અમે કર્યા. અમે ડાયા થયા, માઠ્યા, પૈસા વધાર્યા, મકાન કર્યા, બાવડે બાપ કઈ મૂકી નહોતા ગયા. બાબુ કે બધા બોલનારા સાંભળ્યા છે ને. મૂળ છે અજ્ઞાન ને મિથ્યા દ્રષ્ટિ. પરનું કાર્ય કરી શકતો નથી છતાં કરું છે માને છે. એ મૂંડ મિથ્યાત્મા 4 ગતિના રખડવાના લખણ ને વાળો છે. એ 84ના અવતારમાં રખડશે. એમ 3 લોકના નાથ જિનેશ્વર દેવની આ વાણી છે. હા હા, એને કઈ કોઈ પડ્યું નથી દુનિયા હરખું લાગે ન લાગે. હા હા, હા કે છે
અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના ભાવનો કરતા છે. જોયું? પોતાના બે પ્રકાર. અજ્ઞાનીનો પુણ્ય ને પાપનો પોતાનો ભાવ છે, કારણ કે એની પર દ્રષ્ટિ છે ને એ માન્યા છે પોતાના. એનો અજ્ઞાની કરતા એ પોતાના ભાવનો પુણ્ય પાપ દયા દાન વ્રત કામ કરું વિકારનો. જ્ઞાની પોતાનો ભાવ એટલે રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, એના જ્ઞાન ને આનંદ ને શાંતિનો પોતાનો ભાવ, તેનો જ્ઞાની ધર્મી કરતા. મારે વાતે ફેરા તોડા. માણસ કહે પરમાનંદ આવે છે ને, માણસે ફેર 1 લાખે તો નમળે કાંડિયાના. એમાં પ્રભુ કહે છે તારે ને મારે વાતે ફેર છે ભાઈ. મારો માર્ગ ને તારો માર્ગ કોઈ જુદી જ છે. સમજાણું કાંઈ? અજ્ઞાની કે જ્ઞાની પોતાના ભાવનો કરતા છે. પોતાના કીધું એટલે શું? પુણ્ય પાપનો ભાવ અજ્ઞાની પોતાના માને છે ને, એથી પોતાના ભાવનો કરતા અજ્ઞાની. અને જ્ઞાની છે એ પુણ્ય પાપને પોતાના માનતો નથી. એનો જાણનાર છું, દેખનાર છું, એવું જે પરિણામ શુદ્ધ છે તેનો તે જ્ઞાની ધર્મી કરતા થાય છે. એ રાગનો કરતા નહીં ને પરનો કરતા તો. આવી વાત છે. આ ક્યારનું લખાણ છે? અનાદિકાળના તીર્થંકરો આમ કહેતા આવ્યા છે. એ સંતો એ જાતની વાતને અનુભવીને વાત લખી છે. આત્મા પોતાના ભાવનો કરતા થાય છે. પરભાવનો ઉદ્ગલ ભાવનો કરતા તો કદી નથી. શરીરની ક્રિયા કરી શકે, વાણી બોલી શકે, બીજાની દયા પાળી શકે, એ તો 3 કાળમાં નથી કે. એ તો દયા પાડવો ધર્મ માને લોકો. પરની દયા પાડી શકે તો પર વસ્તુ છે. પરનો આત્મા પરનો આનો આયુષ હોય ત્યાં સુધી રહેશે. એને તો બે છૂટી જાય એને કારણે તું એને દયા પાડી શકે? હારી વાત. અજ્ઞાની પરની દયા પાડવાનું કાર્ય નહીં કરી શકે, પણ અજ્ઞાની એના રાગ ને પુણ્યપાપનો ભાવ થાય તેનો એ કરતા થશે. અજ્ઞાનપણે, મિથ્યાદપણે, મૂઢપણે. અને જ્ઞાની ધર્મી એ રાગથી ભિન્ન પડેલું તત્વ, તેના ભાનમાં રાગનો એ કરતા નથી. રાગનું જાણવું, એવું દેખવું, એવા શબ્દ જ્ઞાન ને પર્યાયની શ્રદ્ધાની પર્યાયનો કરતા છે. સમજાણું? કાંઈ સમજાવું એમ કીધું ને, સમજાઈ જાય તો પણ કઈ પદ્ધતિથી, કઈ રીતથી કહેવાય છે? એ કે છે પ્રભાવનો તો કરતા કદી નથી. આ શાકને મોળી શકે, કલમને આમ કલમ નથી કરતા, સીસપેનને કે 3 કાળમાં કહી શકે એમ કે છે. તો જડની ક્રિયા જડથી થાય છે. આ વાત કેમ બે આ દાળ હલાવી શકે 3 કાળમાં એમ કે છે. એ જડ છે, આ તો માટી છે. આમ થાય જડને લઈને આત્મા એને હલાવી શકે. આત્મા રોટલીના ટુકડા કરી શકે. અરે પોતાના અજ્ઞાન ભાવને, રાગના પુણ્યના પાપના ભાવને કરે. અને ધર્મી જીવ છે એ રાગને જાણનારું જ્ઞાન છે તે જ્ઞાતા દ્રષ્ટા તરીકેના જ્ઞાન પરિણામને, આનંદના પરિણામને કરે. પણ પર વસ્તુને તો કરે નહીં. વિશેષ કહેશે. ઓકે, બોલો બીજું કઈ કેવું છે? હા,
મંજુબેન હા કોણ સ્તુતિ કરાવે છે? મંજુબેન કરાવશે. ઓકે. सुन कर वाणी जिनवर की मारे हर्षहिये न समाय दी काल अनादि की तपन बुझानी निज निधि मिली अथाह जी सुन कर वाणी जिनवर की मारे हर्ष ये न समाय जी संशय भ्रम और विपर्य नाश सम्यक बुद्धि उपजा यजी दिन कर वाणी जिनवर की मारे हर्ष ये न समाय जी नर भव सफल भयो अब मेरो बुध जन बेटत पाय जी सुन कर वाणी जिनवर की मारे हर्ष हिये न समाय निज निधि निज में बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार બોલો સર્વ અંતર્મુખ હું તો ધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો દ્વાદશાંગ જનવાણી માતનો જય હો. જય હો માં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય હો હો જય ચાલો રેકોર્ડિંગ સ્ટોપ. મારે અહીંયા છે ને અત્યારે હું સોનગઢમાં આવ્યું છું ને તો મને વોટ આઈ લેક એકચ્યુઅલી કે દરેક ભગવાન આપણે પાસે જઈએ તો જે સ્તુતિ બોલવાની હોય ને